નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 7.3નું સોલ્યુશન કરવાના છીએ, જેમાં કુલ 3 દાખલા આપેલા છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તથા આ વિડીયોને લાઈક પણ કરી દેજો, આપના મિત્રો સુધી શેર કરી દેજો અને એક સુંદર મજાની કમેન્ટ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. જેમાં પ્રથમ પ્રશ્ન આપણને એવો કહ્યો છે કે 2001ની જનસંખ્યા શોધો. તો ઉકેલ જોઈએ. અહીં એ બરાબર 54,000 આપેલા છે, આર બરાબર 5% લેવાના છે અને એન બરાબર 2 વર્ષ આપેલા છે તથા આપણે પી શોધવાનું છે. હવે આપણી પાસે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર છે. સૂત્ર કંઈક આ પ્રકારે છે, એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 અને આખાની એન ઘાત, જ્યાં એન શું છે તો કે જે સમય આપણને કયો છે તે. હવે આપણે કિંમત મૂકીએ, એની કિંમત મૂકીશું 54,000, પી શોધવાનો છે એટલે પીને આપણે એમના એમ રાખીશું. ત્યારબાદ કૌંસમાં 1 વત્તા 5 ભાગ્યા 100 આખાની 2 ઘાત. ચલો 54,000 એમના એમ બરાબર પી કૌંસમાં 1 વત્તા 1 ભાગ્યા 20, 20 50 100 થશે એટલે અહીં આવશે 1 ભાગ્યા 20 આખાની 2 ઘાત. ત્યારબાદ 54,000 બરાબર પી, અહીં 20 લસા બનશે એટલે 20 એકા 20, 20 ને 1 ઉપર 21 અને આખાના છેદમાં 20 અને આખાની 2 ઘાત મળશે. ત્યારબાદ પીને જો સૂત્રનો કરતા બનાવીશું તો પી બરાબર 54,000 ગુણ્યા 20 ગુણ્યા 20 ભાગ્યા 21 ગુણ્યા 21. હવે અહીં બધાના અવયવો પાડીશું અને ઉપર નીચે જે અવયવો સમાન હશે તેને કટ કરીશું અથવા તો છેદ ઉડાડીશું. તો આપણને પીની કિંમત મળશે 48,979.59. હવે તમે જોઈ શકો છો અહીં પોઈન્ટ પછી 5 છે તો આપણે આગળ એક અંક ઉમેરી દઈશું એટલે કે પી બરાબર કિંમત મળશે 48,980 અને નીચે આપણે લખી દઈશું. આમ વર્ષ 2001માં 48,980ની જનસંખ્યા હશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, 2005માં જનસંખ્યા શું હશે? ઉકેલ જોઈએ. હવે અહીં પી બરાબર 54,000 બનશે, આર તો 5% જ લેવાના છે અને એન 2 વર્ષ આપેલા છે અને એની કિંમત આપણે શોધવાની છે. આપણને સૂત્ર ખબર છે, એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 એની એન ઘાત. હવે આમાં કિંમત મૂકીશું. પીની કિંમત 54,000, આરની કિંમત 5 અને એનની કિંમત 2. હવે અહીં પણ 20 50 100 એટલે 1 ભાગ્યા 20 બની જશે અને આટલે લસા લઈશું તો થશે 21 ભાગ્યા 20 આખાની 2 ઘાત. હવે એ બરાબર 54,000 ગુણ્યા 21 ગુણ્યા 21 અને છેદમાં 20 ગુણ્યા 20. 0 0 ઉપર નીચે કટ થઈ જશે એટલે આપણને એની કિંમત મળશે 135 ગુણ્યા 21 નો વર્ગ થશે 441. તો આ બેનો ગુણાકાર મળશે, એ બરાબર 59,535. હવે નીચે આપણે લખી દઈશું. આમ વર્ષ 2005માં 59,535ની જનસંખ્યા હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ. એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? આપણે ઉકેલ જોઈએ. અહીં પીની કિંમત આપેલી છે 5,06,000, આર લેવાના છે 2.5% અને એન આપેલા છે 2 કલાક અને એની કિંમત આપણે શોધવાની છે. હવે આપણને સૂત્ર ખબર છે, એ બરાબર પી કૌંસમાં 1 વત્તા આર ભાગ્યા 100 આખાની એન ઘાત. આમાં આપણે કિંમત મૂકશું. પીની જગ્યાએ લખીશું 5,06,000, આરની જગ્યાએ 2.5 અને એનની જગ્યાએ આપણે 2 કલાક લખીશું. હવે
5,06,000 ગુણ્યા 1 વત્તા 2.5 ગુણ્યા 100 એટલે આપણને મળશે 1/40 અને આખાની 2 ઘાત. હવે 5,06,000 ગુણ્યા 40 એકા 40 અને 1 41 તો ઉપર 41 આવશે અને નીચે આવશે 40 અને આખાનો થઈ જશે વર્ગ. માટે એ બરાબર 5,06,000 ગુણ્યા 41 ગુણ્યા 41 આટલે પણ શું આવશે 41 આવશે અને ભાગાકારમાં 40 ગુણ્યા 40 તો એની કિંમત મળશે 5,060 ગુણ્યા 41 ગુણ્યા 41 ભાગાકારમાં 4 ગુણ્યા 4 એ બરાબર 5,31,616. આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 જોઈએ. એક સ્કૂટર ₹42,000 ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8% દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો તો 1 વર્ષના અંતે તેની કિંમત શોધો. ઉકેલ જોઈએ. અહીં P બરાબર 42,000, R બરાબર -8 કલાક, N બરાબર 1 વર્ષ અને એની કિંમત આપણે શોધવાની છે. તો એ બરાબર P કૌંસમાં 1 વત્તા R ભાગ્યા 100 ની N ઘાત. હવે P ની જગ્યાએ 42,000, R ની જગ્યાએ -8 અને N ની જગ્યાએ અહીં આપણે 1 લેવાનો છે. ચલો 42,000 કૌંસમાં 1 ઓછા પ્લસ માઇનસ માઇનસ થશે અને 8 ભાગ્યા 100 અને આખાની 1 ઘાત. હવે 42,000 100 એકા 100 100 માંથી 8 જશે એટલે અંશમાં આવશે 92 અને છેદમાં તો 100 અને આખાની 1 ઘાત છે. ચલો એ બરાબર બનશે 42,000 ગુણ્યા 92 ભાગ્યા 100 ઉપર નીચે 2 0 કટ થઈ જશે તો એ બરાબર 420 ગુણ્યા 92 આ ગુણાકાર આપણને મળશે 38,640 રૂપિયા. આમ આપણે કહી શકીએ 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત ₹38,640 હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 7.3ના તમામ પ્રશ્નોનું એકદમ સુંદર મજાનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.